વાવની પ્રાથમિક શાળા 2ની દિવાલ વિદ્યાર્થીઓ માટે ભયજનક બની। તાજેતરમાં 2 દિવસ અગાઉ રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારની એક સ્કૂલમાં ચાલુ પ્રાર્થનાએ સ્કૂલની જર્જરિત છત ધરાશાયી થતાં 60થી વધુ વિદ્યાર્થીઓ દટાયા છે, જેમાંથી 5 વિદ્યાર્થીઓના મૃતદેહો ગ્રામજનોએ બહાર નીકાળ્યા છે। ત્યારે વાવના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તમામ સુવિધાઓથી સજ્જ એવી વાવ પ્રાથમિક શાળા 2 આવેલી છે, જેમાં ધોરણ 1થી 8ના 500થી વધુ ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે। આમ 1 એકર જમીનમાં બનેલી શાળામાં રમતગમતનું મેદાન પણ આવેલું છે, જેના પર રિસેસના સમયે બાળકો કિલોલ કુંજ કરતા જોવા મળે છે, જ્યારે બાજુમાં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દિવાલ ઊભી છે। બાળકો વારંવાર આ દિવાલ પાસે કૂદમકૂદ કરે છે, ત્યારે જો ભવિષ્યમાં ભયજનક દિવાલ ધરાશાયી થાય તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે। ત્યારે આ બાબતે શાળાના આચાર્ય 2 માસ અગાઉ જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આમ સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં જર્જરિત દિવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે। ત્યારે આગામી સમયમાં આ જર્જરિત દિવાલને દૂર કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે।